रेशम का हो मधुशाला या कफन सिपाही वाला, ओढ़ेंगे हम जो भी तू बुने। ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के। तेरी धूप से रोशन, तेरी हवा पे जिंदा, तू बाग है मेरा, मैं तेरा परिंदा। એટલે એના માટે ખાસ અર્થિંગ કરી અને શોર્ટ કરી અને એવું જ તમને ખબર પડે ખરેખર બધું આ જ એટલે એના માટે ખાસ લોકેશન ધ્યાન રાખવાના છે, અર્થિંગ અને ક્રોસિંગ આપણે પલાળા એજીપીડરની 4 નંબરની સ્વિચ કાપી નાખી છે. હવે આપણે અહીંયા આગળ કામ કરવાનું છે. અર્થિંગ બર્થિંગ પહેલું લગાવી દો, પછી કામ કરો. પરિસ્થિતિ બની ગઈ છે અને ઇમરજન્સીમાં આપણું ફોર્મ કરવાનું આવ્યું છે, તો સેફટી માટે આપણને ખબર નહીં કે આગલા 10 કે 15 કે 50 પોલ ઉપર વાયર તૂટે છે, ઝાડ પડ્યું છે, તો નજીકનું સેક્શન જે હોય જે કામ કરવા જવાનું છે એ પણ આઇસોલેટ કરવું આવશ્યક છે. એવી પરિસ્થિતિ બની હોય ને ઝાડ પડ્યું હોય કે વાયર તૂટે, આપણને કંઈ ખબર છે અને નેટવર્ક પર શું થયું કોઈ મેસેજ નથી, પણ આપણે કામ કરવાની જરૂર પડી તો પણ નજીકની જે સ્વિચ કે હોય એ આઇસોલેટ કરવું આવશ્યક છે, એ કરી જ દેવાનું. કદાચ ઉંમર ઉપર કામ કરવાનું થયું છે તો એ ડીઓ ખાસ ઉતારીને પછી એને ખાસ કરી લેવું. મને લાગે છે કે પેલો અર્થિંગ કરવા જઈ રહ્યો છે, પણ હું અટકાવું ભાઈ ઊભો રહે, અહીંયા કેબલ હજુ ડિસ્ચાર્જ કર્યો નહીં, નહીં અર્થિંગ માર્યો નહીં, બીજી બાજુ એ થાય પછી તું ક્રોસ કર. બધા ટીમમાં એવું એક જણને એવું થવું જ જોઈએ કે ભાઈ આ ખોટું, કદાચ કોઈ જગ્યાએ આપણે કોઈ લો ફૂલ થઈ જતો હોય તો કહેવાનું ભાઈ ઊભો રહે, હમણાં કશું ના થાય, પહેલાં અહીં થવું જોઈએ. ખ્યાલ આવે? એ પણ એક કાર્ય પદ્ધતિ જ છે આપણા બધાની. મળશે તમને આટલી વસ્તુ તો લઈ જવાની છે. લાઇન ટેસ્ટર બધાને ખિસ્સામાં હોય છે જનરલી. ડિસ્ચાર્જ રોડ એટલે અર્થિંગ રોડ એ જ ડિસ્ચાર્જ રોડ છે આપણો. આપણે હમણાં જ ચૌધરી લાયર છે, બધી જ વસ્તુ છે આપણાની વસ્તુ કંઈ કંઈ કામ કરવાનું છે, જરૂર કરવાનું છે. કોર્પોરેટ વાળા સાહેબો બધા અલગ અલગ માઇન્ડ એમને કે ભાઈ આવો લાભ થઈ જ ગયું.